08 પેપરનું ક્વેશ્ચન નંબર 1 છે, જે 14 માર્કમાં પૂછાયું છે. બરાબર, 14 માર્ક્સમાં છે. શું કહે છે? ડ્રો ધ પિજિયન હોલ ડાયાગ્રામ. બરાબર, P2નો પૂછ્યો છે તમારે, પિજિયન હોલ ડાયાગ્રામ. તો દેખો 2020માં 14 માર્કમાં પૂછાયેલો છે, તો બે પોસિબિલિટી છે. કાં તો આને આ રિપીટ કરે, કાં તો આના કમ્પેરમાં બીજું D2 પૂછે. બરાબર, તો આ એકવાર પૂછાયો છે તો પૂછાઈ બી શકે અને ના બી પૂછાય. બરાબર, તો આપણે સમજવું પડે. તો 2021માં સંભાવના કોની વધારે છે? D2ની. બરાબર, તો આ બંને ક્વેશ્ચન એવા છે કે જે 14 માર્કમાં પૂછાવા જ જોઈએ. બરાબર, 14 માર્કનો ક્વેશ્ચન હોય તો 14 માર્ક પ્રમાણે આ બંને ક્વેશ્ચન એકદમ બરાબર છે. તો અહીંયા આપણે P2ની ડિસ્કસ કરીશું. તમે P2 સમજી જાઓ તો D2 ઓટોમેટિક આવડી જાય. બરાબર, બંને 14 માર્ક પ્રમાણે એક્ઝેક્ટ ક્વેશ્ચન છે અને આ 2021માં આવવાની સંભાવના વધારે છે, D2. બરાબર, અને યુનિવર્સિટીવાળાને જો પેન્ડેમિકના લીધે ઇઝી પેપર કાઢવું હોય તો આને આ પાછું મૂકી શકે છે 2020નું, સેમ એઝ ઇટ ઇઝ. બરાબર, તો આ છે પિજિયન હોલ ડાયાગ્રામ ફોર P2. હવે તમને આ ખબર હોવી જોઈએ કે આ એક્ઝેક્ટલી કહેવા શું માગે છે? P2. બરાબર, આપણી જે ઓર્બિટલ છે P, એમાં 3 બોક્સ હોય છે, તેમાં ઇલેક્ટ્રોન કેટલી રીતે સમાઈ શકે. બરાબર, એની સંભાવના કેટલી છે એ તમને કહેવા માગે છે. તો હું તમને આ સમજાવીશ કે આ બોક્સ આપણે કેવી રીતે બનાવવાનું. આ બોક્સ તમને બનાવતા આવડી જાય પછી તો સાવ ઇઝી છે. બરાબર, આ ક્વેશ્ચન. ઓકે, પિજિયન હોલ ડાયાગ્રામ એક્ઝામમાં બનાવવા માટે તમે શું કરશો? પહેલાં તમે અહીંયા સ્પિન લખશો. બરાબર, સ્પિન આપણે ગણવાની છે એ લખશો, અને આ એંગ્યુલર મોમેન્ટમ L લખશો. આ બી આપણે ગણવાનું છે. બરાબર, એટલે આ બે ખાના આપણે ગણવાના છે. અહીંયા આપણે લાઈન કરી દેવાની કે ભાઈ હા ભાઈ આ બે અમારે ગણવાનું છે કે છે શું. બરાબર, હવે આની ઉપર તમારે શું લખવાનું છે? દેખો ML. બરાબર, P માટે છે. P માટે તમે કેટલા દેખો, તમને આવી ખબર હોવી જોઈએ કે આ P બોક્સ છે, તેમાં 3 ખાના હોય, તો ભાઈ આને +1, 0 અને -1 આવી રીતે હું મૂકી શકું છું. બરાબર, તો તમારે અહીંયા 3 ખાનામાં આવી રીતે મૂકવાનું છે. બરાબર, કે તમે આ 3માંથી ઇલેક્ટ્રોન ક્યાં મૂકશો? તો તમે અહીંયા શું લખશો? +1, 0 અને -1. બરાબર, આ 3 તમારી પોસિબિલિટીઝ છે. તો આટલું તમે થઈ જાય પછી અહીંયા આવી રીતે તમે કરી શકો છો. બરાબર, અને આ શું દેખાડ્યું છે? ML છે. બરાબર, આનું મેગ્નેટિક મોમેન્ટ આખોની આટલી જે P ઓર્બિટલ છે એની. આ 3માં આપણે ઇલેક્ટ્રોન ભરવાના છે. કેવી રીતે ભરીશું? બરાબર, ઓકે, તમને આટલી ખબર પડી કે મારે આટલું કરવાનું છે પ્રાઇમરી સ્ટેજ ઉપર. બરાબર, મારે L લખવાનો છે જે હું શોધીશ, મારે S લખવાનો છે જે બી હું શોધીશ, હું જેવી રીતે ઇલેક્ટ્રોન ભરીશ એવી રીતે. બરાબર, હવે તમને એ ખબર નથી કે હું ઊભા કેટલા લાઈન દોરીશ. બરાબર, ઊભી લાઈનો હું કેટલી દોરીશ, તો કંઈ વાંધો નહીં, એ આપણને ઓટોમેટિકલી યાદ રહી જશે કે મારે આ ઊભી કેટલી લાઈનો દોરવાની છે. તો ભાઈ દેખો, મારી જોડે શું છે? P2 છે. બરાબર, 2 ઇલેક્ટ્રોન છે, મારે 2 ઇલેક્ટ્રોન ભરવાના છે. P2 છે. ઓકે, તો 2 ઇલેક્ટ્રોન હું કેવી રીતે ભરીશ? તો દેખો, આ જે Dની કક્ષકો હોય એમાં આ 3 આપણે અહીંયા +1, 0 અને -1 પ્રમાણે જે છે આપણે અહીંયા મૂકી દીધું. બરાબર, -1, 0, +1. તો દેખો P2ના 2 ઇલેક્ટ્રોનમાંથી 1 ઇલેક્ટ્રોન હું ક્યાં મૂકીશ? આમાં મૂકીશ. બરાબર, 1 ઇલેક્ટ્રોન અહીંયા મૂક્યો, તો બીજો હું ક્યાં મૂકી શકું? 0માં મૂકી શકું. બરાબર, આ શું થયું? એક સંભાવના થયા. આવી રીતે તમારે બધી સંભાવના બતાવવાની છે. તો ફરીથી શું કરશો? આવો એક ખાનું પૂરું, પછી 2 પૂરા થઈ ગયા, પછી બીજો ઇલેક્ટ્રોન અહીંયા મૂકીશ. તો મેં એકવાર 0માં મૂકી દીધું, તો બીજી વાર ક્યાં મૂકીશ? હું -1માં મૂકીશ. ઓકે, ખબર પડે છે? આવી રીતે મેં 2 વાર સંભાવના પૂરી. હવે દેખો +1નું પૂરું, તો હવે હું શું કરીશ? 0માં મૂકીશ. તો એક ઇલેક્ટ્રોન હું 0માં મૂકીશ અને બીજો શેમાં મૂકીશ? -1માં. દેખાય છે અહીંયા -1, એમાં મૂકીશ. તો આનું પૂરું થઈ ગયું. બરાબર, પછી શું આવશે? ઓકે, આનાથી વધારે તમારી જોડે પોસિબિલિટી નથી. બરાબર, તમે એક -1માં મૂકીને બીજું ક્યાં મૂકશો તો એ તમારી પોસિબિલિટી ના થાય. એટલે તમારી જોડે આ 3 પોસિબિલિટી થઈ. શેની? પેરેલલમાં. દેખાય છે તમને? બધા ઇલેક્ટ્રોન એક જ ડાયરેક્શનમાં છે. તો આ 3 પોસિબિલિટી થઈ કે એક હું +1માં રાખું અને બાકીના અલગ અલગ જગ્યાએ મૂકું. બરાબર, તો હવે જો તમને આ 3 લખતા આવડી જાય તો બાકીના 3 એનાથી એક્ઝેક્ટ ઓપોઝિટમાં રાખવાના. બરાબર, બાકીના 3 માટે શું કરવાનું કે પહેલો ઇલેક્ટ્રોન હું આમ જ રાખીશ જે +1માં મૂકું છું, પણ બીજો ઇલેક્ટ્રોન જે છે એને શું કરી દઈશ? એન્ટી પેરેલલ કરી દઈશ. બરાબર છે, સેમ એઝ ઇટ ઇઝ. પછી ફરીથી પહેલો આમાં મૂકીશ, તો બીજો ક્યાં મૂકીશું? -1માં. પણ કેવી રીતે? એક એની સ્પિનની દિશા ઉલટાઈને મૂકીશ. દેખો પહેલા 3 આપણે જે રીતે મૂક્યા છે એવી રીતે જ છે. આ બી હું 0માં મૂકીશ, તો એની ઓપોઝમાં દેખો આ સીધું છે, તો આને હું શું કરી દઈશ? ઊંધું કરીને મૂકી દઈશ. તો આપણને પહેલા 3 લખતા આવડે, આ 3, તો એના પછીની આ 3 બી આવડે. તો કેટલા થયા? 3 ને 3 6 થયા. બરાબર, તો દેખો આટલા 6 પતી જાય, તો આના પરથી એક હજુ એક લાસ્ટ વધે છે. એમાં શું થઈ જાય કે બધા શું થઈ જાય છે? પેરમાં જોડાશે. દેખો એક આપણે +1માં મૂકીશું, બીજું 0માં પેર કરી દઈશું અને ત્રીજી છેલ્લી -1માં પેર કરી દઈશું. તો બસ આટલી પોસિબિલિટી થાય કે P2માં કેવી રીતે સમાઈ શકે. ઓકે, તો આમાંથી તમારે 2 ગ્રુપ પાડવાના છે કે એક ગ્રુપ આ A ગ્રુપ છે. બરાબર, જે શેનું છે? બધા પેરેલલ છે. બરાબર, એક જ ડાયરેક્શનમાં છે. અને આ 6, બરાબર, 6નું ગ્રુપ શું છે? B ગ્રુપ, કે જે શું છે? એન્ટી પેરેલલ છે. બરાબર, એકબીજાની સ્પિનની દિશા અલગ છે. ઓકે, આટલા ઇલેક્ટ્રોન તમને ભરતા આવડે તો પછી તમારે એના પરથી શું શોધવાનું છે? L અને S કેલ્ક્યુલેટ કરીને અહીંયા મૂકવાના છે. ઓકે, તમને આટલી પોસિબિલિટીઝ મૂકતા આવડે. બરાબર, કેટલી? 3 ને 6, 9 પોસિબિલિટીઝ મૂકતા આવડે. પછી તમારે અહીંયા L અને Sની ગણતરી કરવાની છે. તો Lની ગણતરી કેવી રીતે કરશો? તો તમારી આ વેલ્યુ જે છે એના એ પ્રમાણે તમે Lની ગણતરી કરશો. જેમ કે પહેલા ખાનામાં જુઓ તો આ કેટલો છે? એક +1માં ઇલેક્ટ્રોન છે, તો +1 અને 0 કેટલા થાય? 1 થાય. બરાબર, તો આવી રીતે અહીંયા 1 મૂકી દઉં. બીજા બોક્સમાં જુઓ તો અહીંયા શું છે? +1
અને -1, બરાબર. તો તમારે શું કરવાનું છે? સિમ્પલ સરવાળો જ કરવાનો છે. તો +1 ને -1 શું થઈ જાય? 0 થઈ જાય, બરાબર. પછી આ બોક્સમાં જો આ બોક્સમાં અહીંયા 0 ઉપર છે અને અહીંયા -1 ઉપર છે, તો શું થઈ જાય? -1. સિમ્પલ આવી રીતે જ છે. ખાલી સરવાળો કરવાનો છે. જે એલ જે છે એમાં સ્પિનની દિશાને કંઈ લેવા દેવા નથી એલને. જેમ કે જો અહીંયા સ્પિન સામે વિરુદ્ધ દિશામાં છે, પણ અહીંયા આની વેલ્યુ શું જોવાની છે આપણે? આની વેલ્યુ થશે +1, બરાબર, અને આની વેલ્યુ થશે 0. તો +1 અને 0 શું થશે? 1 થશે. ઓકે, તો આપણે આમાં સ્પિનની દિશાથી કંઈ લેવા દેવા નથી. આપણે ખાલી વેલ્યુ એડ જ કરવાની છે. જેમ કે અહીંયા જુઓ +1 અને અહીંયા -1. ભલે સ્પિન ઉલટાઈ દિશામાં છે પણ 0 આવશે, બરાબર. એવી રીતે અહીંયા -1, જેમ આગળ આપણે કરતા હતા. અહીંયા દેખો બંને સ્પિન વિરુદ્ધ દિશામાં છે, પણ બંને શેમાં છે? +1માં છે. તો 1 અને 1 શું થઈ જશે? 2 થઈ જશે. સિમ્પલ. તો અહીંયા બંને 0માં છે, તો 0 અને 0 0 થઈ જશે. અને આ શું છે? બંને -1માં છે, તો -1 -1 -2 થઈ જશે. તમને એલ ગણતા આવડી જાય, બરાબર. હવે નોટિસ કરો કે એસ એટલે સ્પિન, બરાબર. આપણે સ્પિન શોધવાની છે. તો સ્પિન તો કેવી રીતે શોધાશે? દેખો, એક ઇલેક્ટ્રોન જે હોય એની સ્પિન કેટલી હોય? હાફ જેટલી હોય, બરાબર. 1/2 જેટલી હોય એક ઇલેક્ટ્રોનની. અને આમાં પોઝિટિવ છે એટલે એની દિશા ધ્યાનમાં રાખવાની. તો અહીંયા તમે એટલું સિમ્પલ ધ્યાન રાખો કે એક ઇલેક્ટ્રોનની હાફ થાય અને 2 ઇલેક્ટ્રોનની 1 થાય. તો આપણે કેટલા p2 ઇલેક્ટ્રોન લીધા છે, એટલે ટોટલ તો 1 જ થશે, બરાબર. હવે તમે જોઈ લો કે સેમ ડાયરેક્શન હોય, અહીંયા બંને એક જ ડાયરેક્શનમાં છે, તો +1/2 અને +1/2 એટલે અહીંયા એક સ્પિન થઈ જશે, બરાબર. અહીંયા બી 1 થઈ જશે, અહીંયા બી 1 થઈ જશે. સિમ્પલ. એટલે જેટલા બી પેરેલલમાં છે એ બધાની સ્પિન 1 થઈ જશે. હવે દેખો અહીંયાથી એન્ટી પેરેલલ ચાલુ થાય, તો આ માઇનસમાં છે, -1/2, અને આ +1/2, તો અહીંયાથી બાકી બધાની સ્પિન શું થઈ જશે? 0 થઈ જશે. બસ, તમારે આટલું સિમ્પલ યાદ રાખવાનું છે. આ તમારો પીજીએન ડાયાગ્રામ હજુ સુધી પત્યો. હવે તમારે એના ટર્મ સિમ્બોલ શોધવાના છે કે ભાઈ હા, હવે આના પરથી કેટલા ટર્મ સિમ્બોલ થાય. ચલો લેટ્સ સી. પીડીએફમાં પાછા આવી જઈએ. મેં તમને કીધું અહીંયા સુધી તમને આ પરફેક્ટ બનાવતા આવડવું જોઈએ. એક્ઝામિનર પહેલાં તો આ જ જોશે કે આ તમારી પરફેક્ટ છે કે નહીં, બરાબર. તો આ તમારી પરફેક્ટ બનાવતા આવડી જાય. તમે એલ અને એસ ગણતરી કરીને વ્યવસ્થિત લખી દો, તો તમે અડધા માર્ક તો અહીંયા જ મળી હશે, બરાબર છે. પછી તમને શું જોયું? 2 ગ્રુપમાં વિભાજિત કરી કાઢ્યા. પેરેલલનું એક ગ્રુપ અને એન્ટી પેરેલલનું એક ગ્રુપ, બરાબર છે. આ બી તમને ખબર પડી ગઈ. હવે દેખો, નોટ કરીને મેં લખ્યું છે કે ભાઈ આપણે એલ કેવી રીતે ગણીશું? તો કે એની ખાલી કયા બોક્સમાં મૂકેલું છે, બરાબર. +1માં મૂકેલો છે ઇલેક્ટ્રોન, 0માં કે -1, એ પ્રમાણે આપણે ગણીશું. આપણને એની ડાયરેક્શનથી કંઈ લેવા દેવા જાય નહીં. તો આપણને એલ બી ગણતા આવડી ગયો, બરાબર છે. દેખો અહીંયા મેં બધું લખેલું જ છે. હવે એકચ્યુઅલ આન્સર અહીંયાથી ચાલુ થાય છે, હિયર ફોર. હવે તમારે અહીંયાથી આન્સર અસલીમાં ચાલુ થાય છે. જે એલી ડાયાગ્રામ દોરી દીધી પછી અહીંયાથી તમે ડિસ્ક્રિપ્ટિવ લખવાનું ચાલુ કરવાનું કે ભાઈ દેખો, હિયર ફોર પેરેલલ અરેન્જમેન્ટ, બરાબર. જે બધા પેરેલલ ગોઠવાયેલા છે, ભલે અલગ અલગ બોક્સમાં છે પણ એક જ ડાયરેક્શનમાં ગોઠવાયેલા ઇલેક્ટ્રોન છે, એમના માટે આપણે ગણીશું સ્પિન ગણી જ રાખ્યો છે બધા માટે. કેટલા છે? સ્પિન 1 છે. તેના પરથી મારે શું શોધવાનું? સ્પિન મલ્ટિપ્લિસિટી શોધવાની છે, જેનું સૂત્ર આ છે. ખબર હોવી જોઈએ આપણને, બરાબર. સ્પિન મલ્ટિપ્લિસિટી 2s + 1. એસની જગ્યાએ હું શું મૂકીશ? અહીંયા 1 મૂકીશ, તો મને શું મળશે? 3 મળશે. ઓકે, મારે આ ગણીને રાખવાનું છે કે હા ભાઈ, મારે બંનેને કમ્પેર કરવાની છે. તો પેરેલલની આપણે સ્પિન મલ્ટિપ્લિસિટી ગણી દીધી, તો પછી મારે એન્ટી પેરેલલની બી ગણવાની. ઓકે, એ અને બી. તો એન્ટી પેરેલલમાં સ્પિન કેટલી હતી? 0. જે આપણે બધામાં 0 0 0 0 મૂકતા હતા, બરાબર છે. બધા અલગ અલગ ડાયરેક્શનમાં આવે એટલે તો સ્પિન 0 આપણે અહીંયા મૂકી દઈશું, તો મને શું મળશે? સ્પિન મલ્ટિપ્લિસિટી 1. આ બે તમે લખો. પછી એક ઇમ્પોર્ટન્ટ સેન્ટેન્સ લખવું પડે તમારે કે ભાઈ દેખો, અકોર્ડિંગ ટુ હુન્સ રૂલ લો, બરાબર. અકોર્ડિંગ ટુ હુન્સ રૂલ, તો ભાઈ હાયર સ્પિન જેની હશે, જેનું વધારે સ્પિન મલ્ટિપ્લિસિટી હશે, એ કેવી રીતે હું કન્સિડર કરીશ? તો ભાઈ ગ્રાઉન્ડ સ્ટેટ તરીકે કન્સિડર કરીશ, બરાબર. એ આપણી ગ્રાઉન્ડ સ્ટેટ છે. અને જે લોઅર સ્પિન છે, બરાબર, જે આપણને લોઅર સ્પિન એટલે આપણને 2 સ્પિન મળી, એસ બરાબર કેટલી મળી? 3, અને એસ બરાબર શું મળી? 1. તો જે આ એસ બરાબર 3 મળ્યા, શેમાં મળ્યા આપણને? બધા પેરેલલ એટલે ગ્રુપ એમાં મળ્યા. તો એ ગ્રુપ એ વાળા શું છે? બધા ગ્રાઉન્ડ સ્ટેટ છે. અને જે ગ્રુપ બી વાળા છે, બરાબર, એન્ટી પેરેલલ, તે બધા શું છે? એક્સાઇટેડ સ્ટેટ છે આપણે આટલું લખવું પડે, બરાબર. હવે આપણે ગ્રાઉન્ડ સ્ટેટ માટે ટર્મ સિમ્બોલ, હવે ટર્મ સિમ્બોલ તારવવાનું ચાલુ કરવાનું છે. તો કેસ એ લઈ લો, બરાબર. એટલે કેસ 1 એટલે જે બધા પેરેલલમાં ગોઠવાયેલા છે એ બધાની આપણે વાત કરી લઈએ. તો એમનો ટર્મ સિમ્બોલ શું થઈ શકે? તો દેખો, તમારે આવી રીતે જ લખવાનું. કેસ 1 ગ્રાઉન્ડ સ્ટેટ માટે હું શોધીશ ટર્મ સિમ્બોલ. મારે બધા માટે ટર્મ સિમ્બોલ શોધવાની છે, ગ્રાઉન્ડ હોય કે એક્સાઇટેડ હોય. પણ આપણે ગ્રાઉન્ડ સ્ટેટથી ચાલુ કરીશું. તો ભાઈ એને ગ્રાઉન્ડ સ્ટેટનો સ્પિન કેટલો હતો? તો કે ભાઈ 1 હતો, બરાબર. એસ બરાબર 1. સો એલ બરાબર આપણે આવો એક સેટ લેવાનો છે, બરાબર. એક સ્પિન 1 છે, તો આપણે મેક્સિમમ 1થી લઈને -1 સુધીનો એક સેટ લેવાનો છે. અહીંયા જેટલા હોય એ પ્રમાણે આપણે સેટ લેવાનો. અહીંયા સ્પિન 1 છે, બરાબર. તો આપણે 1 0 અને -1 આટલું એક સેટ લઈશું આપણે. તો મેં અહીંયા એંગ્યુલર મોમેન્ટ એલ તરીકે આ એક સેટ લીધો અને એની આજુબાજુમાં આવી રીતે 2 બી લાઇન બતાવી દીધી, બરાબર. આ તમારે આવો સેટ લેવાનો છે. અને પછી તમને એવું ધ્યાનમાં હોવું જોઈએ કે તમે જ્યારે બી આવું એંગ્યુલર મોમેન્ટમ લો છો, ત્યારે એંગ્યુલર મોમેન્ટમમાં આ જે સેટ છે એમાં જે મેક્સિમમ સંખ્યા હોય, બરાબર. દેખો અહીંયા લખ્યું છે, આ બધા નિયમ છે ચેપ્ટરમાં આવશે બધા, બરાબર. તમે વાંચ્યા હોય તો કે એલ બરાબર 1 લેવું કે જે મેક્સિમમ પોઝિટિવ એલ વેલ્યુ છે, બરાબર. આ તમે જે બી સેટ બનાવો છો,
એ તમે સેટ શેના પરથી બનાવશો? આ એસ પરથી બનાવશો, બરાબર. તમારી જોડે આ કેટલી મેક્સિમમ છે સ્પિન, તો એના પરથી તમે આવી રીતે સેટ બનાવશો. તો સેટમાં જે બી મેક્સિમમ પોઝિટિવ વેલ્યુ હોય, દેખો યાદ રાખવાનું છે, મેક્સિમમ પણ કેવી પોઝિટિવ વેલ્યુ લેવાની. મેક્સિમમ પોઝિટિવ વેલ્યુ આ સેટમાંથી હોય એ શું હોય? આની એલ હોય, એટલે એન્ગ્યુલર મોમેન્ટમ હોય, બરાબર. સિમ્પલ છે, સાવ સિમ્પલ, આટલું જ છે. ખાલી તમારે એસ તમે ગણી જ રાખ્યો છે કોઠામાં, એસ ગણી રાખ્યો છે, તો તમારે આવું કોઈ બી એટલે આવી રીતે આખો સેટ બનાવી દેવાનો છે. ક્યાંથી ક્યાં સુધી હોઈ શકે? 1 0 અને -1, બરાબર. હવે ધારો કે અહીંયા એસ બરાબર 2 હોત તો હું સેટ કેવી રીતે બનાવત? અહીંયા 2 1 0 -1 -2નો સેટ બનાવત, બરાબર. અને આમાં જે બી પોઝિટિવ વેલ્યુ છે મેક્સિમમ, એને હું એલ તરીકે લઈ લે, તો મને આવી રીતે એલ મળી ગયો. હવે તમને એલ મળ્યો તો આ બી તમને ચેપ્ટરમાં ખબર હોવી જોઈએ, અકોર્ડિંગ ટુ રસેલ સંડલ ટર્મ, બરાબર. આરએસ ટર્મ પ્રમાણે દેખો એલ બરાબર 0 1 2 3 4 5 6 7, અને એની ટર્મ સિમ્બોલ શું હોઈ શકે? એસ પી ડી એફ જી એચ આઈ જે કે, બરાબર. પણ આપણી જોડે અહીંયા એલ શું મળ્યો? એક મળ્યો આપણને એલ, તો એલ અકોર્ડિંગ ટુ એલ આની ટર્મ સિમ્બોલ શું થશે? પી થશે, બરાબર. ગ્રાઉન્ડ સ્ટેટની યાદ, તો આપણે પહેલી એક ટર્મ સિમ્બોલ શોધી પી, દેખાય છે અહીંયા. તો આપણે જે ગ્રાઉન્ડ સ્ટેટની ટર્મ સિમ્બોલ શોધી પી, બરાબર. હવે પી એકલું લખાય તો કંઈ મતલબ નથી, તો એની જોડે આપણે શું લખવું પડે? સ્પિન મલ્ટિપ્લિસિટી બી લખવી પડે. તો જે આપણે શોધેલી જ છે પહેલેથી, મેં અહીંયા ફરીથી શોધી છે, એને ક્યાં લખશો તમે? આવી રીતે ઉપર લખશો સ્પિન મલ્ટિપ્લિસિટી, બરાબર. અને અહીંયા જે લખવાની કંઈ જરૂર છે એની હાલ, બરાબર. જે હોય આમ ઓફિશિયલી જે આવવું જોઈએ, પણ આની લખવાની કંઈ જરૂર નથી. આપણે ખાલી ટર્મ સિમ્બોલ જ હાલ આટલો શોધવાનો છે. તો આપણને એક ટર્મ સિમ્બોલ મળ્યો, બરાબર. એક સેટ માટેનો એક ટર્મ સિમ્બોલ મળ્યો. હવે તમારે શું કરવાનું છે કે તમને દેખો, તમે ગ્રુપ એ માટે બધા શોધી લીધા, બરાબર. ગ્રુપ એ માટે તમે કયો સેટ લીધો? તો તમે 1 0 અને -1નો સેટ લીધો. આ સેટ માટે તમને શું મળી? ટર્મ સિમ્બોલ P3 મળી, ઓકે. તો હવે તમારે જોવાનું કે તમારે ગ્રુપ એમાં આ સિમ્બોલ મળી, પણ આના સિવાય કોઈ સેટ બાકી વધે છે કે નહીં? ક્યાં જોવાનું? તમારે કોઠામાં જોવાનું. ચલો ભાઈ આપણે કોઠા પર જઈએ, બરાબર. આ કોઠામાં જોવાનું તમારે કે ભાઈ તમે દેખો, આપણે હજુ સુધી આનું જ વાત કરતા હતા, બરાબર. ગ્રુપ એ માટે જ આપણે શોધીએ છીએ. તો તમે એક સેટ કયો લઈ લીધો? આખો આ વાળો સેટ લઈ લીધો છે, બરાબર. એ કેવી રીતે લીધો? સ્પિન પરથી લીધો. સ્પિન 1 છે એટલે આપણે આ સેટ લીધો. હવે આ સેટ માટે મને શું મળ્યું? આખો P3, આટલી ટર્મ સિમ્બોલ મળી ગઈ, ઓકે ડન. તો આ મારો એક આન્સર મળી ગયો. હવે મારે આ બધાનું શોધવાનું છે, પણ હજુ મારે જોવાનું કે ભાઈ દેખો ગ્રુપ એમાં હવે આ 3 એલ સિવાય મારે કોઈ વધે છે કે નહીં? તો કે ના ભાઈ, આમાં કશું વધતું નથી, બરાબર. ગ્રુપ બીમાં વધશે, એ આપણે જોઈએ કેટલું વધે છે, બરાબર. તો આ ટર્મ માટે આપણને આ જે હતી એંગ્યુલર મોમેન્ટ, એના માટે આપણને આ ટર્મ મળી ગઈ, એટલે આપણો અડધો આન્સર પૂરો થયો, બરાબર. તો ગ્રુપ બી પર જઈશું આપણે, કે આમાં આપણને શું મળે છે? ઓકે, આપણને ગ્રુપ એ માટેનું જે ગ્રાઉન્ડ હતું એના માટેનું ટર્મ સિમ્બોલ આપણને મળી ગયું છે, ઓકે. તો આપણે નેક્સ્ટ જઈશું ગ્રુપ બી. હવે દેખો કેસ 2, બરાબર. હવે એક્સાઇટેડ સ્ટેટ ઉપર જઈશું. સેમ આપણે જે રીતે કેસ 1માં કર્યું હતું, અહીંયા સ્પિન લખી દેવાનું. સ્પિન કેટલું છે? 0, બરાબર. અને એની સ્પિન મલ્ટિપ્લિસિટી કેટલી છે? 1, જે આપણે પહેલાં શોધીને રાખી હતી. અને આપણે આ શોધ્યું તો જ આપણને ખબર પડી કે ભાઈ આ ગ્રાઉન્ડ સ્ટેટ છે કે એક્સાઇટેડ સ્ટેટ છે, ઓકે. તો હવે આપણે એલ શોધવાનું છે. હવે દેખો તમને અહીંયા એલ કેવી રીતે લાવવાનો છે? તો કે ભાઈ દેખો એલ કોઠામાં જોવાનું આપણે, બરાબર. જે આપણે ગ્રાઉન્ડ સ્ટેટનું એક્સાઇટેડ સ્ટેટ માટે બી જે છે એના માટે એવું જોવાનું કે મેક્સિમમ અને મિનિમમ કેટલો સેટ આપણી જોડે બની શકે છે. આપણે જાતે લોજિકલી વિચારવાનું છે. તો તમે જે ઓલા કોઠામાં જોશો તેમાં તમારી જોડે મેક્સિમમ 2 વેલ્યુ છે, 2 નંબર સુધીની વેલ્યુ છે, બરાબર. તો તમારે જે મેક્સિમમ વેલ્યુ એના પરથી તમારે આ બનાવવાનો છે. 2 થી -2 સુધીનું મેક્સિમમ વેલ્યુ ક્યાં જોશો? તો તમે કોઠામાં જોશો. દેખો ફરીથી આપણે જઈએ કોઠા આગળ. તો ભાઈ દેખો તમારે હવે દેખો જે છે આમાં જ છે, એન્ટી પેરેલલમાં જ છે, બરાબર. તો એમાં તમને મેં શું કીધું કે એલ તમે કેવી રીતે લેશો, બરાબર. તો તમે આટલામાં જોશો, આ એલની વેલ્યુ આટલામાં જોશો કે ભાઈ તમને મેક્સિમમ કઈ વેલ્યુ દેખાય છે? મેક્સિમમ પોઝિટિવ, તો મને 2 દેખાય છે, બરાબર. તો હું સેટ બનાવીશ આનો, એલનો મારે સેટ બનાવવો છે. તો હું કેવી રીતે બનાવીશ? 1થી બનાવીશ તો કંઈ મતલબ નહીં, 2 તો રહી જશે. તમારે 2થી સેટ બનાવવાના ચાલુ કરવાનો. 2 1 0, બરાબર. પછી માઇનસ ને -1 ને -2, આવી રીતે તમારે સેટ બનાવવાનો. હવે દેખો તમને એલની વેલ્યુ તો આના પરથી ખબર પડી જશે કે જે મેક્સિમમ જે પોઝિટિવ મેક્સિમમ વેલ્યુ હોય એ મને શું આપશે? એલ આપી દેશે. અને આના પરથી હું શું શોધી દઈશ? ટર્મ સિમ્બોલ શોધી દઈશ, જે આપણે એસ પી ડી એફ આવી રીતે શોધતા હતા, 0 1 2 3. તો તમને અહીંયા જ ખબર પડી જાય કે દેખો એલ બરાબર 2 મેક્સિમમ છે, તો મારું ટર્મ સિમ્બોલ શું આવશે? ડી આવશે, બરાબર. પણ હું તમને અહીંયા સમજાવી દઉં કે દેખો મેં આ એક સેટ પૂરો કરી દીધો, બરાબર. અને મને આની ટર્મ સિમ્બોલ બી મળી ગયો, પણ હજુ મારે શું કરવાનું? આના સિવાય મારે કોઈ વધે છે કે નહીં એ તમારે જોવાનું. દેખો એ બી તમને સમજાવું, પણ અહીંયા જ સમજી લો. એલ બરાબર હું સેટ બનાવી દઉં છું. 2 1 0 -1 -2નો મેં સેટ બનાવી દીધો, બરાબર. તો હવે તમારે અહીંયાથી આપણે આટલા ભાગની વાત કરીએ છીએ, તો એમાંથી દેખો 2 1 0 -1 અને -2 આટલાનો સેટ બની દીધો. પણ હવે દેખો તમે હજુ બી 0 તો બાકી જ રહ્યો, બરાબર. હું તમને આ સમજાવવા માગતો હતો ક્યારનો કે હા ભાઈ આવી રીતે કોઈ એક સેટ વધશે અને એને તમારે ફરીથી શોધવું પડશે, ઓકે. તો આપણે પાછા પેજ ઉપર જતા રહીએ. દેખો અહીંયા સુધી ખબર પડી કે મેં આ સેટ કેવી રીતે લીધો? તો ભાઈ મેં કોઠામાં જોયું કે સૌથી મેક્સિમમ વેલ્યુ કઈ છે? 2. તો મેં એના પરથી આ
આખો સેટ બનાવ્યો અને એના પરથી મને જે મેક્સિમમ વેલ્યુ મળી 2, બરાબર, એંગ્યુલર મોમેન્ટમ મેક્સિમમ પોઝિટિવ વેલ્યુ, આ યાદ રાખવાની, એના સિમ્પલ જ છે, જોઈને જ ખબર પડી જશે 2 મળી ગયો, બરાબર. અને એ 2 મળ્યો તો એના પરથી મેં આ શું રસલ સંડલનો આ સિરીઝ લખી અને એના પરથી મને ખબર પડી કે મારી જોડે L બરાબર 2 છે, તો આનું ટર્મ સિમ્બોલ શું થશે, ડી થશે, બરાબર. તો ટર્મ સિમ્બોલ હું ડી લખી દઉં, ઓકે. અને પછી મારે જે સ્પિન મલ્ટિપ્લિસિટી છે એને ઉપર લખવી પડે, તો આ મારો શું મળ્યો, બીજો આન્સર મળ્યો કહેવાય, ઓકે. તો અહીંયા બી તમારો આન્સર પતતો નથી, તમારે જે કોઠામાં હજુ જોવાનું કે હજુ કોઈ બાકી વધે છે કે નહીં. તો મેં તમને જે પ્રમાણે દેખાડ્યું હતું કોઠામાં એ પ્રમાણે અહીંયા આપણે 2 થી -2 સુધીનો સેટ બનાવીએ છીએ, તો મારી જોડે હજુ 0 વધેલો છે કોઠામાં, તો એ 0 માટે બી મારે આવી રીતે સેટ બનાવીને મૂકવાનો 0, બરાબર. આ બધાની વેલ્યુ છે, તો 0 મને શું મળશે, L બરાબર 0, 0 તો 0 જ છે, તો L બરાબર 0 માટે મને શું મળશે, S ટર્મ સિમ્બોલ મળશે. અને S ટર્મ સિમ્બોલ મળે એટલે મારે અહીંયા S લખવાનો અને એની ઉપર સ્પિન મલ્ટિપ્લિસિટી લખવાની. હજુ જે આવો જોઈએ પણ આપણે આમાં લખતા નથી આ ક્વેશ્ચનમાં, બરાબર, કારણ કે 2 જ ઇલેક્ટ્રોન છે, આપણને ખબર નથી જે આપણે શું લખવો જોઈએ, ઓકે. તો હવે મને આ આન્સર પત્યો અને તમને હવે રીઝન પૂછે છે કે ભાઈ રીઝન લખો અને આને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવીને બતાવો એનર્જીના. તો આમાં બી નિયમ છે, તમારે દેખો તમને આ 3 મળ્યા, અત્યારે તમે આ જે નિશાની ના જો ગ્રેટર ધેનની, બરાબર. તો આનો નિયમ શું કહે છે કે ભાઈ દેખો પહેલાં તો સ્પિન મલ્ટિપ્લિસિટી જેની વધારે હશે એ પહેલાં આવશે, બરાબર, એને આપણે પહેલાં લખીશું ગ્રાઉન્ડ સ્ટેટ તરીકે. તો તમને દેખાય જ છે અહીંયા જોઈને કે ભાઈ પીની 3 સ્પિન મલ્ટિપ્લિસિટી છે, વધારે છે, તો એને આપણે આગળ લખીશું. જો સ્પિન મલ્ટિપ્લિસિટી પ્રમાણે તમારું એક સેટ થઈ જાય. હવે બીજામાં શું પ્રોબ્લેમ છે કે ભાઈ દેખો સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી હોય તો શું કરવાની, બરાબર, આ તમારે ડિસ્ક્રિપ્ટિવ લખવું પડશે જ્યારે તમે રીઝન લખો. તો દેખો ભાઈ જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી 0 થઈ જાય, બંને સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી થઈ જાય, તો તમારે શું જોવાનું, L જોવાનો, બરાબર. બંનેમાંથી L કોનો વધારે છે, તો L એટલે S માટે શું હોય, 0 હોય, અને D માટે શું હોય, S P D F, 0 1 2 3, બરાબર. S માટે 0 છે L, તો D માટે કેટલો છે, 2 છે. તો હવે મેં શું કીધું, જ્યારે સ્પિન મલ્ટિપ્લિસિટી સરખી હોય તો બંનેમાંથી L જેનો વધારે હોય એને હું આગળ લખીશ, બરાબર, ગ્રાઉન્ડ સ્ટેટ તરીકે, અને આ એનો એનર્જીનો ક્રમ થશે. ધેટ્સ ઇટ. આટલું તમે લખો રીઝન સાથે ડિસ્ક્રિપ્ટિવ, તો તમને 14 માર્ક મળે અહીંયા, ઓકે. હજુ આ ક્વેશ્ચનમાં બીજો પાર્ટ બાકી છે, માઇક્રો સ્ટેટ ગણવાના છે આપણે, ઓકે. તમને P2ના ક્વેશ્ચનમાં P2ની પીજીએન ડાયાગ્રામ દોરવાની હતી અને એની જોડે તમને એવું પૂછ્યું હતું કે ભાઈ મને માઇક્રો સ્ટેટ જે છે એની એ ગણતરી કરીને આપો કે હું પોસિબિલિટી કેટલા ઇલેક્ટ્રોનો સમાઈ શકીશ, બરાબર. તો માઇક્રો સ્ટેટમાં કંઈક ખાસ છે નહીં, તમને આ થિયરી પૂછશે નહીં, ખાલી તમારે ગણીને આપવાનું છે કે P2 માટે 15 માઇક્રો સ્ટેટ થાય. કેવી રીતે, તો કે ભાઈ દેખો, હા, પહેલાં સમજો કે માઇક્રો સ્ટેટ એટલે શું, કે ભાઈ દેખો ઇલેક્ટ્રોન કેવી રીતે સમાઈ શકશે, બરાબર, કેટલી પોસિબિલિટી, જે આપણે ઓલા પીજીએન ડાયાગ્રામમાં આપણે ઓલરેડી જોઈ ગયા છે. ખાલી અહીંયા તમારે ગણીને બતાવવાના છે કે મારે કેટલા સમાશે. તો એના માટે પહેલાં તો આ સૂત્ર છે, બરાબર, n, પછી આ ઉદ્ગાર ચિહ્ન જેવું કંઈક છે એને કહેવાય ફેક્ટોરિયલ, બરાબર, n ફેક્ટોરિયલ ભાગ્યા r ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ, બરાબર. તો n શું છે, ટ્વાઇસ ધ નંબર ઓફ ઓર્બિટલ, બરાબર, ડીજનરેટ એટલે જેટલી બી ઓર્બિટલ હોય, જેમ કે અહીંયા P2 પૂછ્યું છે, તો P2માં કેટલી ઓર્બિટલ હોય, 3, બરાબર. તો એનું શું કરવાનું, ગુણ્યા 2 કરીને લખવાના, અહીંયા એ એની nની કિંમત છે, બરાબર. તો અહીંયા n બરાબર શું થઈ જશે, 6 થઈ જશે, બરાબર. અને r શું છે કે નંબર ઓફ ગિવન ઇલેક્ટ્રોન. હવે અહીંયા P2ના બદલે P3 આપી દે તો તમારે r બરાબર 3 લેવાના, સિમ્પલ. બસ આ સૂત્રમાં તમે આ બધી કિંમત મૂકી દો તો તમને તમારો આન્સર મળી જશે. તો કે ભાઈ જો P2, ઓકે, તમને કંઈ બી પૂછી શકે, SQમાં P3 બી પૂછી શકે, D2 બી પૂછી શકે, બરાબર, SQ પ્રમાણે. તો આવી રીતે કંઈ બી પૂછી શકે. અને આ તમારું સૂત્ર છે. તો એમાં આપણે n બરાબર શું શીખ્યા હતા કે ભાઈ તમારી જોડે જે ઓર્બિટલ હોય એના ગુણ્યા 2 કરીને મૂકવાના. તો 3 દુ 6 મેં મૂકી દીધા, ફેક્ટોરિયલ હજુ એમને એમ રાખ્યો છે. પછી n બરાબર ઇલેક્ટ્રોન જે આપ્યા હોય એ લખવાના, તો મેં અહીંયા 2 લખી દીધા, ફેક્ટોરિયલ એમના એમ, અને n માઇનસ r એટલે 6 માઇનસ 2, બરાબર. હવે ફેક્ટોરિયલનો મતલબ શું કે ભાઈ દેખો 6 ફેક્ટોરિયલ છે, તો મારે એનું 6 5 4 3 2 અને 1 સુધી લખવાનું. જ્યાં સુધી 1 ના આવે ત્યાં સુધી એના ગુણાકારના સંબંધમાં મારે લખી રાખવાનું, બરાબર છે. તો એવી રીતે મારે લખવાનું, જે મેં નીચે લખ્યા છે, 6 5 4 3 2 1, બરાબર. નીચે બી મારે એવી રીતે લખવાનું, 2 ગુણ્યા 1 ફેક્ટોરિયલ, 4 ગુણ્યા 3 ગુણ્યા 2. હવે આનું કંઈ ગણતરી કરવાની જરૂર નથી, અહીંયાથી તો બધું ઉડી જશે. 4 3 2 1 તો સરખું જ છે, બરાબર. 2 ધરી 6 અને 3 પંચા 15. આ તમારી શું થઈ, માઇક્રો સ્ટેટ થઈ. કોના માટે ભાઈ, P2 માટેની માઇક્રો સ્ટેટ કેટલી. આ બી તમારા 14 માર્કના ક્વેશ્ચન પ્રમાણે ગણીને બતાવવાની છે તમારે, ઓકે. હવે 7 માર્કમાં ક્વેશ્ચન હોય તો આપણે થિયરિટિકલ થોડું લખવું પડે, એની હું તમને આ PDF જે છે એ નીચે મોકલી દઈશ, બરાબર. થોડું ભાષાકીય લખી દેવાનું આવું અને એકાદું એક્ઝામ્પલ આપી દેવાનું. જો કે આમાં તો તમને ઓલરેડી P2 માંગ્યું જ છે, બરાબર. તો આ બી તમને હું PDF મોકલી દઈશ, પેપર બી મોકલી દઈશ અને મારી રિટર્ન નોટ બી લખી દઈશ, ઓકે. અને જો તમારે તમને D2 જાતે ટ્રાય કરજો. D2માં કંઈ ખાસ છે નહીં. D2 બી આપણે જે પીજીએન ડાયાગ્રામ દોર્યો તો એવી રીતે દોરીને તમારે 5 રીતે પોસિબિલિટી બતાવવાની છે એની. જો D2 ના ખબર પડે તો તમે મને કોમેન્ટ કરી શકો છો, બરાબર.